આજથી થોડાક દિવસ પહેલા કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીએ એક સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન સમાજને જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવાની વાત કરી હતી। જે બાદ ગુજરાત આહિર સેનાએ એક પત્ર ફરતો કર્યો હતો, જે પત્રમાં તેમણે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી હતી। જો કે આ ઘટનાને 7 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે ને હજી ડિબેટ માટે કોઈ જવાબ ના આવતા આહિર સેનાનો વધુ એક પત્ર વાયરલ થયો છે। ત્યારે આ પત્રમાં શું વાત થઈ રહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા ભાવનગરમાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાની ઘટનાએ સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી, જેમાં કોળી સમાજના આગેવાનો નેતાઓ છે તે લડાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા। ત્યારે થોડાક દિવસ પહેલા ઉના ખાતે એક સમૂહ લગ્નના કાર્યક્રમ દરમિયાન મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો, જેમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ કહ્યું હતું કે જો સમાજને જરૂર પડશે તો સમાજ માટે ધોકા પણ ઉપાડવા અમે તૈયાર છે। આ નિવેદન બાદ આહિર સેના ગુજરાત મેદાને આવી હતી। તેમને એક પત્ર સામે આવ્યો હતો, જે પત્રમાં તેમણે મંત્રી પરસોત્તમ સોલંકી અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને જાહેરમાં શાંતિપૂર્ણ રીતે ડિબેટ કરવા માટે ચેલેન્જ ફેંકવામાં આવી હતી। જોકે આ પત્રમાં અગાઉ પણ ઘણા બધા આક્ષેપો છે તે મંત્રી પરસોત્તમ સોલંકી સામે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ ઘટનાને 7 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો અને જેમાં બંને ભાઈઓ જે છે તેમના તરફથી કોઈ જવાબ આપવામાં ના આવતા ફરી એકવાર આહિર સેના ગુજરાત દ્વારા એક પત્ર છે સામે આવ્યો છે। જે પત્રમાં જે વાત કરવામાં આવી, જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે થોડા દિવસ પહેલાં આહિર સેના ગુજરાત દ્વારા સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીને ધોકા ઉપાડવા બાબતે શાંતિપૂર્ણ ડિબેટ કરવા ચેલેન્જ આપી હતી। જે મુદ્દે હજી સુધી બંને ભાઈઓમાંથી કોઈએ ડિબેટ માટે તૈયાર થયેલ નથી। ગત રોજ પાછો હીરા સોલંકીના પુત્રનો વિડીયો જોયો, તેમાં પણ તે ધોકા ઉપાડવાની પરસોત્તમભાઈ સોલંકીની વાતને સાચી ઠેરવી રહ્યા છે। તે માટે આહિર સેના ગુજરાતના અમુક સવાલો છે। તમે તમારા રાજકીય પ્રેશર દ્વારા સરકારને દબાવી શકો, કદાચ તમને એ પાવર હશે, મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીને કોળી નેતાઓને ઝુકાવી દીધા એવો અહમ હશે, એટલે તમે સારા જાહેરમાં ધોકા ઉપાડવાની વાતો કરો છો। પણ ધોકા કોની સામે ઉપાડવાના છો તેની ચોખવટ કરવાની તમારામાં હિંમત હોય તો આવા ખુલ્લા મંચ પર ડિબેટ કરીએ। સોલંકીના પુત્ર કોની સામે ધોકા ઉપાડવાની વાત કરી રહ્યા છે? શું આહિર સેના ગુજરાતના હોદ્દેદારો સામે ડિબેટમાં બેસવા માટે ડર લાગી રહ્યો છે? થોડા સમય પહેલા ઉનામાં કોળી સમાજના યુવાન પર હુમલો થયો, તેમાં ત્યાં ગયા છો, કારણ કે તમે વિડીયોમાં બોલેલા છો કે અખતરા કરવા હોય તો તે ઉના, ભાવનગર અને ગાંધીનગરમાં મારા બંગલે પહોંચી, તમે ત્યાં ધોકા ઉપાડવા ક્યારે જશો? તમારા વિસ્તારના ઉનામાં ધોકા ઉપાડવાની જરાક અખતરો કરો તો બધાને ખ્યાલ આવે કે તમને ધોકા ઉપાડતા કેવા આવડે છે। જામનગર તથા સુરતમાં પણ કોળી સમાજના યુવાનો પર હુમલો થાય, ત્યાં પણ તમે ક્યારે ધોકા ઉપાડવા જવાના છો? અને જો ત્યાં તમે ધોકા ઉપાડવા ન જવાના હો તો શું તમે ઓનલી આહિર સમાજ સામે ધોકા ઉપાડવાની વાત કરી રહી હતી? આહિર સમાજથી તમને કઈ નફરત છે તથા શું બગદાણા મેટરમાં તમે રાજકીય રોટલા શેકવા જ ગયા હતા? આહિર સેના ગુજરાત તથા સમસ્ત આહિર સેના કાયદો અને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, એટલે ધરપકડ પહેલાં અને પછી આહિર સમાજ ચૂપ રહ્યો। કાયદો કાયદાનું કામ કરશે, અને જો ન્યાયતંત્ર અને કાયદા ઉપર વિશ્વાસ નથી કે તમે ધોકા ઉપાડવાની વાત કરી, શું તમે કાયદાથી ઉપર છો? આશા રાખીએ છીએ કે તમે બીજાની ડિબેટમાં મૂકવા કરતાં ખુદ ડિબેટમાં બેસી ધોકા ઉપાડવા બાબતે શાંતિપૂર્ણ રીતે સ્પષ્ટતા કરશો। આ પ્રકારનો પત્ર છે તે આહિર સેના ગુજરાત દ્વારા ફરી એકવાર લખવામાં આવ્યો છે ને જે ઘટનાક્રમો આહિર સેના દ્વારા જણાવવામાં આવ્યા છે ત્યાં કેમ નથી ધોકા ઉપાડતા તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।